અમને શિખામણ આપશો. તમે કહેશો એમ અમારે કરવાનું છે. અમારે તમે કે એવું કરવાનું. હા, એવું કરવાનું કેમ કે અમે હતા, અમે લડ્યા છે. કાકાને પૂછો. લડવાને તો બધા લડ્યા છે આપણે. કોઈ અહીંયા અમે ધરણા પર બેઠા 2 દિવસ. જુઓ, પીડિત પરિવારના ઘરે સાંત્વના આપવા પહોંચ્યા હતા આપ અને ભાજપના નેતાઓ, પરંતુ પીડિત પરિવારની સામે જ તું મેં પર ઉતરી આવ્યા. ગરુડેશ્વરમાં નિર્માણાધીન આદિવાસી મ્યુઝિયમમાં 2 આદિવાસી યુવકના મોત મામલે રાજનીતિ નથી થમી રહી. આજે પીડિત પરિવારના ઘરે આપના ધારાસભ્ય ચૈત્ર વસાવા અને ભાજપના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવી પણ પહોંચ્યા. આ સમયે ચૈત્ર વસાવાએ સવાલ ઉઠાવ્યા કે આટલા દિવસ શબ્દશરણ તડવી ક્યાં હતા? ચૈત્ર વસાવાના મતે 2 દિવસ સુધી અમે લડ્યા, ત્યારે હવે છેક ભાજપના નેતાઓને પીડિતો યાદ આવ્યા. શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ આપ્યો છે ને અમે ભેગા થવાના છે. તમે આવો નહીં આવો એ તમારો વ્યક્તિગત મામલો છે. આવેદનભાઈ જળથી મૂળથી જોડાયેલો છું. રજનીત આ બધા લોકો જાણે બી આ હોય ને સાહેબ આવેદન. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કેવડિયામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો છે. જો કે મૃતક યુવકોના પરિવારે વિડીયો જાહેર કરી આ કાર્યક્રમથી અંતર રાખ્યાનો દાવો કર્યો. મૃતક યુવકોના પરિવારજનોનું કહેવું છે કે કાર્યક્રમ અમે નથી રાખ્યો. જે કોઈને શ્રદ્ધાંજલિ આપવી હોય તેઓ અમારા ઘરે આવીને શ્રદ્ધાંજલિ આપી શકે છે. એટલું જ નહીં, શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તેની જવાબદારી અમારી રહેશે નહીં. મૃતક યુવકોના પરિવારના આ નિવેદન પર ચૈત્ર વસાવાએ આરોપ લગાવ્યો કે દબાણ કરી આ વિડીયો વાયરલ કરાયો છે.